નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. પીએમ મોદી થોડી જ વારમાં પાટનગરને આપશે મેટ્રોની ભેટ. અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ સીધા જઈ શકાશે. મેટ્રો ફેઝ 2 નું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ છે. 7 સ્ટેશનો સાથેનો 7.8 કિલોમીટર લાંબો રૂટ મેટ્રો ફેઝ 2 ના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ પણ કરવામાં આવી રહ્યું છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડાશે. આ મલ્ટી મોડલ કનેક્ટિવિટીને કારણે જે મુસાફરો ટ્રેનથી ગાંધીનગર આવશે તે મેટ્રો પકડી અમદાવાદ કે ગાંધીનગર જઈ શકશે. તો આ આખું એક એવું મોડેલ બનાવવામાં આવી રહ્યું છે કે જેમાં તમે એક જ જગ્યાએ ઉતરો ત્યારબાદ તમને અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન મળી રહે. ખાસ કરીને મેટ્રોને લઈને કોઈ તકલીફ ન પડે. પછી તે અમદાવાદથી ગાંધીનગરની જે નોનસ્ટોપ કનેક્ટિવિટી છે, જ્યાં જ્યાં મેટ્રો સ્ટેશન છે, હવે તમામ મેટ્રો સ્ટેશન જે છે તે કાર્યરત થતા જોવા મળશે. તો 7 સ્ટેશનો, અંદાજિત 8 કિલોમીટરનો આ લાંબો રૂટ છે, જેને ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાજકોટથી રવાના થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં તેઓ ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરમાં પહોંચતા જ તેઓ આ મેટ્રો સ્ટેશનને લઈને લોકાર્પણ કરતા નજરે પડશે. सेक्टर 1 से लेके आगे महात्मा मंदिर स्टेशन, जिसमें हमारे 7 स्टेशन आते हैं, इस पूरी लाइन का उद्घाटन करेंगे और आज के उद्घाटन के बाद फिर इस पे पब्लिक के लिए ट्रैवल चालू हो जाएगा, आवागमन चालू होगा. રાજકોટ ખાતે જે વાઇબ્રન્ટ રિજનલ સમિટ છે તેમાં ભાગ લઈને તેઓ અમદાવાદથી તેઓ સીધા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવશે ને અહીં જે ફેઝ 2 મેટ્રો છે તેનું તેઓ લોકાર્પણ કરવા જવા જઈ રહ્યા છે. આપ જોશો દ્રશ્યોમાં બતાવવાનો જે આપણે પ્રયાસ કરી રહ્યો છું એ દ્રશ્યો છે મહાત્મા મંદિરના જે મેટ્રો સ્ટેશન આવેલું છે અને ખાસ કરીને મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. આ ફેઝ 2 છે અને તે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનું આ જે મેટ્રો સ્ટેશન છે જેની અંદર 7.8 કિલોમીટરમાં 7 જેટલા અલગ અલગ સ્ટેશનો છે તેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અક્ષરધામ હોય, જૂના સચિવાલય છે, સેક્ટર 16 છે, સેક્ટર 24 છે, મહાત્મા મંદિર છે, સેક્ટર 10 છે અને સચિવાલય છે એમ કહી શકાય. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી સમજી શકો છો. મહાત્મા મંદિર છે ત્યાં પોલીસનો બંદોબસ્ત સાથે લોકો પણ અહીંયા એક પછી કંઈ આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે મહાનુભાવો છે તે મેટ્રો સ્ટેશન ખાતે જઈ રહ્યા છે અને કહેવાયું છે કે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે અને આ મહાત્મા મંદિર ખાતે જે મેટ્રો સ્ટેશન આવેલું છે ત્યાં તેઓ પહોંચવાના છે. તેનું લોકાર્પણ છે તે અહીં કરવા જઈ રહ્યા છે. 7 સ્ટેશનો સાથે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી આ પહોંચશે એટલે કહી શકાય કે આખી જે મેટ્રો સ્ટેશન છે અમદાવાદનું જોડી શકાય. અમદાવાદ ફેઝ 1, ગાંધીનગર ફેઝ 2, એટલે હવે કોઈ પણ ગાંધીનગરથી અમદાવાદ જે પણ વ્યક્તિને આવવું છે તેના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ઇઝી પડશે અને તેનું જ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે. જ્યારે પણ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે ત્યારે કંઈક ને કંઈક ભેટ છે તે ગુજરાતને છે, નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી તે આપ્યા છે. તે વધુ એક ભેટ છે તે લોકાર્પણ કરી રહ્યા છે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની. જી, કેમેરામેન હિતેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ, ગાંધીનગર. તો હાલમાં સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીનું આખે જે મેટ્રો છે તે હવે શરૂ થઈ ચૂકી છે. જે લોકો ટૂંકમાં અમદાવાદથી ગાંધીનગર જવા માંગી રહ્યા છે, જે જગ્યાએ ઊભા રહેવું છે, અમદાવાદથી ગાંધીનગરની સંપૂર્ણ મેટ્રો જે છે તે હવે શરૂ થઈ જશે. તો આજે સાંજે 5:30 થી 6 વાગ્યાની આસપાસનો સમય, એટલે અંદાજિત આવનાર અડધી કલાકથી કલાકની અંદર એ પકડીને ચાલો કે અમદાવાદથી ગાંધીનગર સુધીનું નોન સ્ટોપ મેટ્રો કનેક્શન જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે. જે નવું શરૂ થનારા 7 સ્ટેશન છે, જેમાં અક્ષરધામ છે, જૂનું સચિવાલય છે, સેક્ટર 16 છે, આ તમામ સ્ટેશન્સ પણ હવે તેમાં આવી જાય છે. કેમ કે અક્ષરધામ જો કોઈને જવું હોય તો અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશનથી આપ તેમાં ચડો છો અને ત્યારબાદ અક્ષરધામ સીધા તમને ઉતારવામાં આવશે. સચિવાલય જે લોકોને જવું છે, સચિવાલય જૂનું હોય નવું હોય તમામ જગ્યાએ આપ જઈ શકશો. સેક્ટર 16, સેક્ટર 24, એટલે કે આ બધી જગ્યાએ હવે મેટ્રોની રીચ પહોંચી ગઈ છે. જે ટ્રાફિક જે છે તે ઘટાડવામાં આવે. દ્વિચક્રી વાહન અથવા તો જે લોકો અપડાઉન કરતા હોય છે અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ માટે SG હાઈવે જવું પડે છે, કેટલાક જીપની અંદર એ રીતે ભરવામાં આવે છે માણસોને કે ત્યાં આગળ બેસવાની પણ જગ્યા ના હોય. તો એ તમામ માટે આ સુવિધા જે તે હવે શરૂ થતી જોવા મળી રહી છે. અને બીજી તરફ એક રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક નાનકડું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ભારતની અલગ અલગ ઝાંખીઓ જ્યાં આગળ રજૂ કરવામાં આવશે.
હાલમાં જે મેટ્રો સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ મેટ્રો ફેઝ 2ના છે કે જે અંદાજિત 30 કિલોમીટર જેટલો આખો રૂટ છે શરૂ થઈ ચૂક્યો છે, જેની 28.2 કિલોમીટર જેટલી લંબાઈ છે અને જે ફેઝ 2 બાકી હતો જે પૂર્ણતઃ થઈ ગયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે અને હવે લોકાર્પણ કરવામાં આવશે. તો ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે પણ સીધું જોડાણ કરવામાં આવ્યું છે કે જે લોકો ગાંધીનગર રેલવે સ્ટેશન ઉતરી રહ્યા છે તેઓ ગાંધીનગરના પણ તમામ મેટ્રો સ્ટેશન પર ત્યાંથી એક્સેસ કરી શકશે, અમદાવાદના પણ કોઈ પણ મેટ્રો સ્ટેશન પર તેઓ પહોંચી શકશે. ખૂબ જ ફેન છીએ અને એ આજે અમારા ગાંધીનગરમાં આવી રહ્યા છે, તો એમનું વેલકમ કરવા માટે આજે ગાંધીનગર પૂરી રીતે તત્પર છે. સરસ બસ છે, સારું એવું બસ છે અને સારી બધાની સેવા મળશે, સારું એવું બધાને મેટ્રોમાં બેસીને સારું એવું આમ જવાબદારી સરળતા રહેશે. ગાંધીનગરની પબ્લિકને આ મેટ્રોના લીધે જે મેટ્રોની સ્વચ્છતા છે અને જે ટ્રાન્સપોર્ટેશન છે એનો ખૂબ જ લાભ મળે છે, એ ખૂબ જ નસીબદાર કહેવાય. તો રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CMD મુકેશ અંબાણીએ મંચ પરથી પ્રેરણાદાયી વાતો કરી. પોતાની સ્પીચની શરૂઆત તેમણે જય સોમનાથ સાથે કરી. તેમણે કહ્યું કે હું રાજકોટને સલામ કરું છું, તે ખરેખર ગુજરાતનું કિંગ છે. આ સાથે જ તેમણે 5 મહત્વની જાહેરાત પણ કરી. Investment at unprecedented scale. Reliance is already Gujarat's largest investor. In the last 5 years, we have invested over 3.5 lakh crores. Today, I am pleased to announce that we will double this to 7 lakh crores over the next 5 years, creating exponential employment, livelihoods, and greater sampati for every Gujarati and every Indian. Global leadership in clean energy and green materials. At Jamnagar, we are building the world's largest integrated clean energy ecosystem, spanning solar, battery energy storage, green hydrogen, green fertilizer, sustainable aviation fuel, and maritime fuels and advanced materials. These are not only industries of the future, they are foundations of India's prosperous tomorrow. Jamnagar, once the largest hydrocarbon energy exporter, will in the coming years become India's largest exporter of green energy and material from Gujarat, transforming Kutch into a global clean energy hub. Our multi-gigawatt utility-scale solar project, among the world's largest, will deliver round-the-clock clean power through advanced storage and modern grid integration, powering India's green future and reinforcing Gujarat's leadership in renewables, making Gujarat India's artificial intelligence pioneer. In Jamnagar, we are building India's largest artificial intelligence-ready data center with a single goal: affordable AI for every Indian. Jio will launch a people-first intelligence platform built in India for India and the world, enabling every citizen starting from Gujarat to access AI services in their own language, on their own device, every day to make them more efficient and productive. Partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura, a hub for hosting national and international events and training India's future champions. We are also establishing a world-class hospital in Jamnagar in Saurashtra and expanding our education facilities multifold. Development of Gujarat is our sankalp. Big in vision, bold in execution,
rooted in Gujarat and dedicated to the service of Bharat Mata. રશિયાથી બ્રાઝિલ સુધીના પતંગબાજોની રેસ કોર્સમાં જમાવટ જોવા મળી રહી છે. રાજકોટના રેસ કોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. પતંગ મહોત્સવની ધમાકેદાર ઉજવણી સાથે રંગીલું રાજકોટ પતંગમય બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને સિંગાપોર સહિત વિશ્વના 21 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. તો ભારતના વિવિધ રાજ્યોના કુલ 135થી વધુ પતંગ રસિકો ઉમટી પડ્યા છે. ત્યારે અવનવી પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું. ડેનમાર્ક, થાઇલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોના પતંગબાજોએ આકાશમાં અવનવા કરતબ બતાવતા રાજકોટવાસીઓ મંત્રમુગ્ધ બન્યા. રાજકોટનું આકાશ માત્ર પતંગોથી જ નહીં પરંતુ વિવિધ દેશોની સંસ્કૃતિના સંગમથી રંગાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. इंटरनेशनल काइट फेस्टिवल का राजकोट के रेसकोर्स ग्राउंड में सेलिब्रेशन हुआ. 21 कंट्रीज से ज्यादा कंट्रीज से 135 काइटिस्ट केम, काइट एंथुसियास्ट केम एंड लोगों ने भी बहुत अच्छे से पार्टिसिपेट किया. राजकोट इज नोन फॉर बीइंग कलरफुल. રાજકોટના હિંમતનગરના નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રસાકસી ભર્યું વાતાવરણ જોવા મળ્યું. મતદાન મથકમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ. ચૂંટણી અધિકારી સમક્ષ મતદાર અને ઉમેદવારો તેમજ એજન્ટો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ. મામલો શાંત પડતા ફરી મતદાન શરૂ કરાયું હતું. તો હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. બોગસ મતદાનના આક્ષેપ સાથે હોબાળો થઈ ગયો હતો. આ હોબાળા બાદ મામલો શાંત પાડતા ફરી એક વખત મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. બોગસ વોટિંગ થઈ રહ્યું છે તેને લઈને આ માહોલ જે હતો તે ભીચક્યો હતો. પોલીસની પણ હાજરી આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, હાલમાં શું છે સમગ્ર જાણકારી? જે રીતે મતદાન છે તે હવે ફરી એક વખત શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જે નાગરિક સહકારી બેંકની જે આજે મતદાન થઈ રહ્યું છે તે દરમિયાન બોગસ વોટિંગ થયું હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ અને જે બેંક સ્ટાફ હતો તેના સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને ખાસ કરીને આ રજૂઆતનું ફળ પણ મળ્યું હતું અને અત્યારે હાલ તો ચુસ્ત બંદોબસ્ત સાથે જે ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે જે વારંવાર આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા અત્યારે હાલ તો મામલો ઠારે પડ્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મામલો થાળે પડી ગયો છે. મતદાન જે તે શરૂ થઈ ગયું છે. ગીર સોમનાથમાં દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો. ગીર ગઢડાના ઇટવાયામાં ખેડૂત પર દીપડાનો હુમલો. ખેડૂતને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. ખેતરમાં પિયતની કામગીરી દરમિયાન કર્યો હુમલો. ખેડૂતનો અવાજ સાંભળી પાડોશીઓએ કર્યો બચાવ. સમગ્ર ઘટનાની વન વિભાગને કરાઈ જાણ. વન વિભાગે દીપડાને પકડવા તજવીજ શરૂ કરી. તો ખેતરમાં પિયતની કામગીરી દરમિયાન હુમલો થયો હોવાની જાણકારી છે. વધુ એક વખત ખેડૂત પર દીપડાના હુમલા જે છે તે જોવા મળી રહ્યા છે. એક તરફ ખેડૂતો ચિંતિત છે કારણ કે જ્યારે તેઓને ખેતીકામ માટે જવું પડી રહ્યું છે ત્યારે દીપડાનો આતંક જે છે તે સતત તેઓને ચિંતામાં નાખી રહ્યો છે. વન વિભાગ તરફથી પણ પાંજરા મૂકવામાં આવે છે. દીપડાને પકડવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ તે દરમિયાન પણ ખેડૂતો જ્યારે ખેતરે જાય છે પોતાના ખેતીકામ માટે ત્યારે દીપડાના હુમલાનું શિકાર બનવું પડી રહ્યું છે. ન ફક્ત ખેડૂતો પરંતુ તેમના પરિવારજનો, તેમના બાળકોને પણ દીપડાના આતંકને કારણે હેરાન થવું પડે છે. જામનગરથી સમાચાર. પતંગની દોરીથી વધુ એકને ઈજા પહોંચી છે. આંબેડકર બ્રિજ પર બની છે ઘટના. બાઇક ચાલક જે છે યુવાનનું ગળું કપાઈ ગયું હતું. ગળામાં દોરી વાગતા યુવાનને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા. આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે બાઇક ચાલક યુવાનનું આંબેડકર બ્રિજ પર દુર્ઘટના દરમિયાન ગળું કપાઈ ગયું હતું. બ્રિજની ઉપર જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે ગળામાં દોરી વાગતા યુવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પતંગની દોરીથી વધુ એકનું ગળું કપાયું હોય તેવા દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. પાટણમાં કાર્યક્રમમાંથી પરત ફરતા પાટીદારોને નડ્યો છે અકસ્માત. હારીજ રાધનપુર હાઈવે પર અકસ્માત. એક્ટિવા અને બસ વચ્ચે અકસ્માત. અકસ્માત થતા લક્ઝરી બસ પલટી ગઈ અને અકસ્માતમાં એક્ટિવા ચાલક અને બસમાં સવાર એક યાત્રીનું મોત થયું છે. બસમાં સવાર 20 થી 25 લોકો થયા છે ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા છે. પાટીદાર સમાજ શંખેશ્વર કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરતા તેઓને અકસ્માત નડ્યો હતો. વલસાડના કપરાડા તાલુકાના જામ ગભાણ માંડવા ગામ નજીક જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાઇપલાઇનમાંથી સુસવાટા સાથે પાણીના ફુવારા ઉડ્યા. ભંગાણના કારણે આસપાસની માટીનું પણ ધોવાણ થયું. નજીકમાં આવેલી એક દુકાનમાં દોડધામ મચી ગઈ. કલાકો સુધી પાણીનો વેડફાટ થયા બાદ તંત્રે ભંગાણ રિપેર કરવાની કામગીરી શરૂ કરી.
મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનોનો જન્મ થયો છે તે દરેક પરિવારને ₹25,000નો પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા, સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતી સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને. તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પાડે ભવિષ્યમાં. એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી ₹25,000નો ચેક આપીએ છીએ માતાના નામનો. આનો મૂળ આશય સંખ્યા વધારવાનો છે અને સંયુક્ત કુટુંબો અત્યારે ઘટી રહ્યા છે અને વિભક્ત કુટુંબો વધી રહ્યા છે. તો સિંગલ આઈડેન્ટિટીનો કન્સેપ્ટ જે આપણો નથી, પશ્ચિમનો છે, એ કન્સેપ્ટ માંથી લોકોને બહાર લાવવા છે. ભાઈ ભારત એ ભારત છે. ભારત ભાગ એટલા પ્રકાશ, જે પ્રકાશમાં રત છે, પ્રકાશ જેની અંદર છે, એવો ભારત દેશ ફરીથી સક્ષમ થાય. ચોમાસાની સિઝન તો જતી રહી, પરંતુ વડોદરા શહેરમાં હજુ પણ અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ક્યાંક રોડ પર ખાડા તો ક્યાંક ખુલ્લી ગટરો છે, જેને લઈને સ્થાનિકો તરફથી અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીએ જે 122 કરોડના રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તે કામો પણ આ કોન્ટ્રાક્ટરે અભેરાઈએ ચડાવી દીધા છે. સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શને એક પણ રોડનું કામ શરૂ કરવાની તસદી લીધી નથી. છાણી, ગૌરવપથ સહિતના વિસ્તારોમાં રસ્તાનું વર્ષોથી ટલ્લે ચડાવી દેવામાં આવ્યું છે કામ, અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરનો માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે. ત્યારે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જે વરસાદી ગટરની મોટી મોટી કુંડી કરી છે બધી ખુલ્લી છે આખી, એટલે ગાય તો પડી જ જાય છે. ગાયો તો અહીં ચડતી હોય તો પણ છોકરાઓનું અમારા ગેટની બહાર રમવા નથી મોકલાતા, સાયકલો ચલાવવા નથી મોકલાતા, કશું જ નહીં, અંદર રાખવા પડે છે છોકરાઓને. આ બધા કામો જો વ્યવસ્થિત ટાઈમલાઈન પ્રમાણે પૂર્ણ થાય તો બધાની અગવડતા દૂર થાય અને એનો નિકાલ આવે. એટલે દરેક વ્યક્તિ માટે, જે કોન્ટ્રાક્ટર હોય કે જે પણ હોય, એના માટે એક ટાઈમ લાઈન સેટ કરવી પડે કે આટલા સમયમાં આ પૂર્ણ થઈ જવું જોઈએ, જેથી લોકોને અગવડતા ના થાય. અધિકારીને જ્યારે કામનું સ્ટેટસ પૂછીએ તો એવું કહે કે ભાઈ કોન્ટ્રાક્ટર ફોન જ નથી ઉઠાવતા, નોટિસ આપે છે એનો જવાબ નથી આવતો. એનો મતલબ એવું થયો કે કોન્ટ્રાક્ટર અધિકારીઓ કે સત્તા પક્ષ હોય એના ઉપર ભારે છે. જે કામ જે અમે વર્ક ઓર્ડર આપેલા છે અને જેમાં જે કોન્ટ્રાક્ટરના જે કામ ડિલે ચાલે છે એમાં અમે નોટિસ એમને આપીને કામ ઝડપથી પૂરા થાય, ટાઈમ લિમિટમાં પૂરા થાય એ માટે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ કરી છે. અત્યાર સુધી લોકો એવું સાંભળતા હતા કે વડોદરા શહેરમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે અધિકારી રાજ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર રાજ ચાલી રહ્યું છે અને અધિકારીઓ જે છે તે પોતાની જાતને કોન્ટ્રાક્ટરો સામે લાચાર મહેસૂસ કરી રહ્યા છે. કારણ કે વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો એ હદે બેફામ બન્યા છે કે તેઓ સત્તા પક્ષનું કે પછી કોર્પોરેશનનું કંઈ પણ સાંભળવા માટે તૈયાર નથી. ખાસ કરીને વાત કરીએ તો સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શન છે, તેમને ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનના રોડ બનાવવાનો વાર્ષિક ઇજારો જે છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છતાં જે આ કોન્ટ્રાક્ટરો છે તેમને પોતાનું કામ પૂરું કર્યું નથી. બીજી મહત્વપૂર્ણ અને ખાસ વાત એ છે કે કોર્પોરેશન દ્વારા વારંવાર આ કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કોન્ટ્રાક્ટરો જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત કરવા સુદ્ધા તૈયાર નથી. ત્યારે કોર્પોરેશન દ્વારા આ જે બંને કોન્ટ્રાક્ટર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને તેમને બ્લેકલિસ્ટ કેમ નહીં કરવા તે અંગેનો ખુલાસો જે છે તે પૂછવામાં આવ્યો છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરો એટલા બેખોફ છે કે તેમના દ્વારા કોર્પોરેશનની નોટિસનો જવાબ પણ જે છે તે આપવામાં નથી આવ્યો. એટલે ટૂંકમાં કહીએ તો અધિકારીઓ જ્યારે કોન્ટ્રાક્ટરોને છાવર્યા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. કારણ કે જો અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો પર પહેલેથી પકડ રાખી હોત તો આ હદે કોન્ટ્રાક્ટરો જે છે તે બેફામ ન બન્યા હોત. પરંતુ હવે કોન્ટ્રાક્ટરોના પાપે અને અધિકારીઓએ કરેલી ભૂલના પાપે જે વડોદરાવાસીઓ જે છે તેઓ વિકાસના કામોથી વંચિત થઈ રહ્યા છે અને રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.